નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજ હું આપને એક એવા ગામની વાત કરવા જઈ રહી છું જે ગામનો રેકોર્ડ જ નથી, જે ગામ છે દુધરેજ। દુધરેજ ગામનો રેકોર્ડ જ ગુમ છે। દુધરેજ સુરેન્દ્રનગરની નગરપાલિકા હતી અને હવે મહાનગરપાલિકા બની છે, પરંતુ દુધરેજ ગામનો રેકોર્ડ સરકારી ચોપડે ગુમ છે। ગામ તળપણ નથી મળતું તેવા આક્ષેપો થયા છે। ત્યારે હાલ જિલ્લામાં સાંસદ અને 5 ધારાસભ્યો બીજેપીના છે। લગભગ બધું જ બીજેપીનું છે। સાંસદ ચંદુભાઈ સિહોરા અને જગદીશ મકવાણા વઢવાણ વિસ્તારના એમએલએ છે અને તે જ મત વિસ્તાર કોર્પોરેશન બન્યો છે, પરંતુ આ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાથી લોકો વંચિત છે, જેને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। જ્યારે સ્થાનિકોએ એવા પણ આક્ષેપો લગાવ્યા છે કે સંસદ અને ધારાસભ્ય કાર્યક્રમોમાં જ વ્યસ્ત રહે છે અને માન સન્માન મેળવવામાં વ્યસ્ત રહે છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા નથી। પ્રજાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રજાના પ્રશ્નોનું પોટલું થયું, હવે તો ઊંચકો। ત્યારે જાણીએ આપણે આ ગામની સમસ્યા ગામના લોકો પાસેથી। બોલવું પડે। મારું નામ બાલુબેન મંજીભાઈ પનારા। કયા વિસ્તારમાંથી આવો છો? અમે ફૂલવાડીમાંથી આવી છીએ। અમારા ગામમાં એટલી બધી તકલીફ છે દુધરેજની અંદર। આ બાજુ વડવાળા બાજુ નહીં, પાછું વડવાળા બાજુ તો મોદી આયા એટલે એ બાજુ સારું થઈ ગયું। અમારી બાજુ તો આયા નથી મોદી સાહેબ। મોદી સાહેબ જ્યાં ઉતરાયા તો બહુ મસ્ત બનાવે, બાકી તો કાગળ ઉપર જ હાલે વાતું, બધી તમામ વાતો કાગળ ઉપર હાલે। જ્યારે મત લેવો હોય ત્યારે એમને એમ કે બેન મત દેજો, અને અમે ગાંડી બાઈ બધે એને મત દઈને બેઠ્યું છે। હવે કરવું શું અમારે? બરાબર, તો અમારી અમે તમને અત્યારે પત્ર જ દેવી છે। અમારો પત્ર માની લેજો સાહેબ। અમારે તો ગમે ત્યાં અમારે કોઈ ઓલું નથી, પણ અમારું કામ થવું પડે। અમારું કામ બિલકુલ નથી। શું તકલીફ છે ત્યાં તમારા વિસ્તારમાં? તો કોઈ કેવું કેટલું શું છે કહો તો ખરા। તળાવની અંદર બૈરા પડી જાય, પાણીની બહુ તકલીફ છે। લુગડા ચા ધોવા બાયું હારો નથી। શું કહો છો બેન તમે? સાહેબ, મારું નામ પ્રજાપતિ રીટાબેન મોડિયા છે। અમારે તળાવમાં ઉતરે એવું છે નહીં, પગથિયા નથી। આજે 3 જણા પડી ગયા, એટલે ઘાટ નથી, ઘાટ નથી, કોઈ રસ્તાની કોઈ સમસ્યા નથી, રસ્તા નથી, કોઈ ગટરની કોઈ ઉકેલ નથી। ગટરો સલકી જાય છે, કચરા વાળવા નથી। કેટલા વર્ષોથી આ સમસ્યા છે? અમારે આ તો 4-5 વર્ષથી અમે તો ઘણી વખત આવ્યા છીએ। તમને મોદી સાહેબે કીધું કે મારી બહેનો મને પત્ર લખજો, તમે લખશો? હા, પત્ર લખશું હવે। શું કહો? એનો તો પત્ર લખશે, પણ મોદીભાઈ અમારો પત્ર સ્વીકારશે? શું કહો છો તમે બેન? અમારા ગામમાં રોડ રસ્તા ઉકેડા નાખે છે। મહાનગરપાલિકા કહેવાય કે ગામડું કહેવાય, શું કહેવાય? હા, તમારી દુધરેજ મહાનગરપાલિકા અમારે નથી જોતું, હવે તો મહાનગરપાલિકા તો આ બધી વ્યવસ્થા હોવી જોઈએ। હોય તો ન હોય તો નગરપાલિકામાંથી ને દુધરેજને કાઢી નાખો। જો કોઈને લેવું હોય કોઈ પણ વસ્તુ લેવી નહીં, ઓફિસ ગામની અંદર કે નહીં કોઈ બેંક કોઈ વસ્તુ નહીં, મત લેવું હોય તો મસ્ત ગામ પણ ગામ હોય તો 10 કિલોમીટર દૂર આવવું પડે અને ગામનો રેકોર્ડ ખોવાઈ ગયો હોય। મત લેવો હોય તો રેકોર્ડ કમ્પ્લીટ છે। દુધરેજનો રેકોર્ડ મળતો જ નથી, રેકોર્ડ નથી મળતો તો ચૂંટણી વખતે રેકોર્ડ ક્યાંથી અમારો આવે? હમણે ધારાસભ્યએ 30-35 ગાડીઓ આપી, તમારે ત્યાં ગાડી ડોર ટુ ડોર નથી આવતી? દિવાળી પછી એક ગાડી હમણાં મેં ફોન કર્યો ત્યારે આવતી જ નથી સાહેબ। કચરો લેવા માટે ગાડી નથી કોઈ સુવિધા નથી। તમે સુરેન્દ્રનગરના ધારાસભ્ય જગદીશભાઈને શું કહેવા માંગો? અમે જગદીશભાઈને એ કહેવા માંગીએ છીએ, અમારે દુધરેજમાં તળાવની પારે આ બધા કોઈ ઓફ થઈ જાય તો ઈ નાવા આવે સ્નાનમાં તો કઈ ઉતરે એવું નથી, અને હું બિચારા પડી જાય છે, મોટી ઉંમરના હોય પડી જાય છે, અમારે કઈ નિકાલ નથી, ગટરની સુવિધા નથી, રસ્તામાં અત્યારે તમે આવો તો કેટલી ગંદકી છે, અમારે હલાય એવું અત્યારે હાલ નથી। તમે જગદીશભાઈને ત્યાંથી દુધરેજમાં આવ્યા નથી, જ્યારે એમને ચૂંટાવું હતું ને ત્યારે દુધરેજમાં અને જગદીશભાઈ કે આ કરીશ ને તે કરીશ, કઈ સુવિધા અમારા દુધરેજમાં નથી। જગદીશભાઈને શું કહેવા માંગો છો તમે? અમારી માંગ પૂરી કરો। સાંસદ તો કોઈ દિવસ આયા નહીં હોય, તમે સાંસદ ને ઓળખો?
સાંસદ ને મત તો આપ્યો છે ને. સાંસદ નું શું નામ હે? અમે તો ખબર સાંસદ નું નામ છે ચંદુભાઈ સિંહોરા. ચંદુભાઈ સિંહોરા એ કોઈ દી નથી આવ્યા તમારે. તો પછી એ છૂટા વગર સાંસદ કઈ રીતે થઈ ગયા? અમને મત દેજો, અમે તમારા ભાઈ ઉઠાવીએ તો અત્યારે ભાઈ ક્યાં ગયા બધાય? તમને સાંસદ ની ખબર નથી તો ધારાસભ્યને 3 કરોડ રૂપિયા જ્યાં ત્યાં તો અમારા. અને ધારાસભ્યને તમે ઓળખો તો છો ને, જગદીશભાઈ? તો એમને એટલે જગદીશભાઈ ને તમે ઓળખતા નથી?